રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે। જોઈ શકાય છે આખું ગેમ ઝોન છે તે આગમાં બળીને ખાખ થઈ ગયું છે। ફાયર બ્રિગેડ દ્વારા પણ મેજર કોલ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે અને વેકેશન હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો આ ગેમ ઝોનમાં આવ્યા હતા અને 5-1 વાગે આસપાસ આ ગેમ ઝોનમાં છે તે આગ લાગી હતી અને આખું ગેમ ઝોનની હાલત આપ જોઈ શકો છો, બળીને ખાખ થઈ ગયું। મોટી સંખ્યામાં અહીંયા ફાયર બ્રિગેડના જવાનો છે આવી રહ્યા છે, આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે। મોટાભાગની આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે મોત કેટલા લોકોના થયા છે, કેટલા લોકોએ પોતાના જીવ છે તે ગુમાવ્યા છે। 4થી વધુ લોકોના મોત છે તે અત્યારે થયા હોવાનું સામે આવી રહ્યું છે ને હજુ આ મોતનો આંકડો છે તે વધી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે પણ સામે આવી રહી છે। 4થી વધુ લોકોના મોત કન્ફર્મ થઈ ચૂક્યા છે, તેમની બોડી પણ રિકવર કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ મોતનો આંકડો છે તે વધી શકે છે ને અત્યારે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો છે। જેમના પરિજનો, જેમના બાળકો હજુ સુધી બહાર નથી આવ્યા તેઓ બહારે આકરણ કરી રહ્યા છે, રડી રહ્યા છે, પોતાના પરિજનોની ચિંતા કરી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ચારે બાજુ અફરાતફરીનો માહોલ છે ને મોત તાંડવ કરતું હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા સર્જાયા છે। કોની લાપરવાહી છે, કોની બેદરકારી છે તે આવનારા સમયમાં સામે આવશે। કોઈની બેદરકારી સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે પણ જોવું ખૂબ જ મહત્વનું રહેશે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો છે તે સામે આવ્યા છે ને આ ટીઆરપી ગેમ ઝોન રાજકોટનો લગભગ સૌથી મોટો ગેમિંગ ઝોન હતો, ત્યાં આ પ્રકારની આગની ઘટના, આખો ગેમિંગ ઝોન પળવારમાં આગમાં બળીને ખાખ થઈ ગયો। શોર્ટ સર્કિટના કારણે અહીંયા આગ લાગવાનું પ્રાથમિક તારણ છે તે દેખાઈ રહ્યું છે ને હવે કયા પ્રકારના પગલાઓ છે તે બેદરકારો સામે લેવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। ફાયર અહીંયા આગ બુઝાવવા માટે પૂરતા સાધનો હતા, ફાયરના પૂરતા સાધનો હતા કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। બહાર નીકળી શકવા માટે ફાયર એક્ઝિટ હતું તે કે નહીં તે પણ એક મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે। હવે કયા પ્રકારની કામગીરી છે તે તંત્ર કરે છે જોવું ખૂબ જ મહત્વનું રહેશે, પરંતુ સૌથી મોટી વાત એ કે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે। 4થી 5 લોકોના મોતની અત્યારે ઘટના છે તે સામે આવી છે, પુષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ આ મોતનો આંકડો હજુ પણ 8-10 ને 10થી વધુ પણ થઈ શકે તેવી અત્યારે પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે।